હલો, આપણે ધોરણ 11 કોમર્સના ગુજરાતી મીડિયમના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેટની અંદર કુલ 5 ચેપ્ટર વિશે માહિતી મેળવી. લાસ્ટ સેશનમાં ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા વિશે આપણે અભ્યાસ કરતા હતા. હવે આજે આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે નેક્સ્ટ ચેપ્ટર ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો આ ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ આ ચેપ્ટરનું નામ છે, જેમાં આપણે અલગ 3 ટોપિકો વિશે ચર્ચા કરવાની છે. પ્રથમ છે ક્રમચય, બીજો ટોપિક છે સંચય અને ત્રીજો ટોપિક છે આપણા માટે દ્વિપદી વિસ્તરણ. 3 અલગ ટોપિકના વ્યાખ્યા, થિયરી અને સૂત્રો વિશે આપણે સૌપ્રથમ ચર્ચા કરી લઈશું. ત્યારબાદ ઇન્ડિવિજ્યુઅલ ટોપિક વિશે આપણે દાખલાઓની માહિતી મેળવીશું. તો પર્ટિક્યુલર તમારે આ ચેપ્ટરની અંદર શીખવાની વસ્તુ કઈ, તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, ક્રમચયનો અર્થ અને સમસ્વરૂપ ક્રમચયો કોને કહેવાય, ત્યારબાદ ક્રમચય બાદ સંચય કોને કહેવાય, દ્વિપદી વિસ્તરણ એટલે શું. આમ અલગ પદ્ધતિઓ દ્વારા આ ટોપિક વિશેની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કે જેમ તમને અગાઉ માહિતી આપી કે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ કાઉન્ટિંગ. તો મૂળભૂત સિદ્ધાંતમાં સૌપ્રથમ આપણે સિદ્ધાંત જોવાનો છે સરવાળાનો સિદ્ધાંત. તો સરવાળાનો સિદ્ધાંત કહેવાય કોને, તો જો કોઈ એક સમૂહમાં સ્મોલ m ભિન્ન પ્રકારની વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન પ્રકારની વસ્તુ આપેલી, તો બંને સમૂહોના કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી m+n સ્વરૂપે થઈ શકતી હોય, મતલબ કે વચ્ચે જો સરવાળાની નિશાની હોય તો એ આપણા માટે ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત છે એમ કહી શકાય. એ જ રીતે આપણે બીજા પ્રકારનો મૂળભૂત સિદ્ધાંત એટલે કે ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત આપણે જોવાનો છે. સેમ એની વ્યાખ્યા એવું કહે છે કે જો એક ક્રિયા સ્મોલ m પ્રકારે થઈ શકતી હોય અને તેને સંગત બીજી ક્રિયા સ્મોલ n પ્રકારે થઈ શકતી હોય, તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકારો સ્મોલ m ગુણ્યા સ્મોલ n થાય, તો આ નિયમ સંયુક્ત ક્રિયા તરીકે ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત જેમ કહી શકાય. ત્યારબાદ આજે આપણે ત્રીજું ટોપિક જોવાનો છે કે જેને કહેવાય સિદ્ધાંતનું વ્યાપક સ્વરૂપ. જો પ્રથમ ક્રિયા સ્મોલ m પ્રકારે, ત્યારબાદ તેને સંગત બીજી ક્રિયા n પ્રકારે અને ત્યાર પછીની તેને સંગત જો ત્રીજી ક્રિયા છે એ p પ્રકારે થઈ શકતી હોય, તો આવી કુલ સંયુક્ત ક્રિયા m ગુણ્યા n ગુણ્યા p રીતે થઈ શકે. આ સિદ્ધાંત એના વ્યાપક સ્વરૂપ પર વર્ક કરે છે એમ કહી શકાય. હવે આપણે ચેપ્ટરનો પહેલો ટોપિક એટલે કે મેં તમને વાત કરી હતી ક્રમચય. કોને કહેવાય ક્રમચય, જેને ઇંગ્લિશમાં કહેવાય પરમ્યુટેશન્સ. તો ક્રમચયના અર્થ વિશે સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ. સ્મોલ n જુદી વસ્તુઓમાંથી r વસ્તુઓને r ભિન્ન સ્થાનમાં કૌંસમાં કહી શકાય કે 1 <r <n, એટલે કે એકની કિંમત r જેટલી અથવા rથી મોટી પરંતુ n જેટલી અથવા nથી નાની હોઈ શકે, એવા ક્રમમાં ગોઠવવાના દરેક વિકલ્પને ક્રમચય કહે છે. તો આવી ગોઠવણીની કુલ સંખ્યા સંકેતમાં NPR વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્રમચયના અર્થમાં આપણા માટે મૂળભૂત 2 વસ્તુઓ ધ્યાન રાખવાની કે કુલ સ્મોલ n પ્રકારની વસ્તુઓમાંથી r સ્વરૂપની ભિન્ન વસ્તુઓને
તેની ક્રમિક ગોઠવણીનો જે સિદ્ધાંત છે એ આપણા માટે ક્રમચય કહી શકાય, જેને બે રીતે તમે સંકેતમાં લખી શકો. NPR પણ વડે દર્શાવાય છે. આ NPR બે અલગ અલગ સ્ટાઇલથી લખી શકાય. હવે એની અંદર વાત કરીએ તો ક્રમચયની અંદર સૌપ્રથમ મહત્ત્વની બાબત ક્રમનું મહત્ત્વ ધરાવે છે. એટલે એના તાર્કિક ક્રમમાં જ એની ગોઠવણી કરવામાં આવે છે. AB અને BA એ બે જુદા જુદા ક્રમચયો ગણી શકાય. કારણ કે આપણને આપ્યો હોય A અને B, તો A અને B પણ આવી શકે, અને બીજી વખત જ્યારે એની ગોઠવણી કરીએ તો B પ્રથમ સ્થાને પણ લઈ શકાય. એટલે કે B અને A એમ બે અલગ અલગ પ્રકારે આ બે ક્રમચયની ગોઠવણી કરી શકાય. બીજા પ્રકારનો અંદર સૂત્ર છે કે NPR બરાબર મેઇન સૂત્ર શું? તો n કૌંસમાં n-1 કૌંસમાં n-2 ડેશ 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 કૌંસની અંદર n-r પ્લસ 1 ફેક્ટોરિયલ, જ્યાં ઉપર આપણે જોયું હતું કે 1 <r <n. તો NPRનું બેઝિક સૂત્ર આપણા માટે શું થશે? n કૌંસમાં n-1 n-2, જ્યાં સુધી rની વેલ્યુ તમને આપી હોય ત્યાં સુધી રિવર્સમાં nની વેલ્યુ લઈ જવી પડે. તો એને આપણે કહી શકાય ક્રમચય NPR માટેનું સૂત્ર. ત્યારબાદ વાત કરીએ કે ક્રમગુણિત કોને કહેવાય? ક્રમગુણિત. તો ક્રમગુણિતની અંદર વાત કરીએ તો ક્રમગુણિતમાં 1 થી n સુધીની ક્રમિક સંખ્યાઓના ગુણાકારને ક્રમિક ગુણિત n તરીકે ઓળખવામાં આવે છે, જેને સંકેતમાં n ફેક્ટોરિયલ વડે દર્શાવાય છે. તો આપણા માટે આ n ફેક્ટોરિયલ એટલે શું? તો n ફેક્ટોરિયલ એટલે શું? તો આરની સંખ્યા જ્યાં સુધી આપી હોય ત્યાં સુધી રિવર્સમાં 1 સુધી લઈ જવાની સંખ્યા, એટલે એનો n ફેક્ટોરિયલ. દાખલા તરીકે હું એમ કહી શકું કે n ફેક્ટોરિયલમાં આપણને એનું સૂત્ર આપણે હમણાં જ જોયું, n ગુણ્યા n-1 n-2 લેતા જવાના જ્યાં સુધી તમને r આપેલા છે ત્યાં સુધી. તો માની લો કે n ફેક્ટોરિયલની સ્થાને nના સ્થાને આપણને 3 ફેક્ટોરિયલ આપ્યા, તો 3 ફેક્ટોરિયલને ક્યાં સુધી રિવર્સમાં લઈ જવાના? 1 સુધી. એટલે એને લઈ કહેવું હોય તો કહી શકાય 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 ફેક્ટોરિયલ આપ્યા હોય દાખલા તરીકે, તો 4ને રિવર્સમાં 1 સુધી લઈ જાઓ. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ ફેક્ટોરિયલને છૂટા પાડતા ગુણાકારનો જે જવાબ આવે એ એટલા n ફેક્ટોરિયલ તરીકેનો જવાબ ગણી શકાય. દાખલા તરીકે જો 0 ફેક્ટોરિયલ આવતા હોય તો 0 ફેક્ટોરિયલના જવાબ ફાઇનલ શું આવશે? 1. એ જ રીતે 1 ફેક્ટોરિયલનો જવાબ પણ શું આવશે? 1. કારણ કે 1ને છૂટા પાડો છેલ્લી એક જ સંખ્યા છે, એટલે 1નો જ એક જ જવાબ આવવાનો. બરાબર. ત્યારબાદ છે ક્રમગુણિત સ્વરૂપે. ક્રમગુણિત સ્વરૂપે એનું સૂત્ર બીજું આપણને લખી શકાય કે NPR બરાબર n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ. આ એક એનું બીજું સૂત્ર પણ કહી શકાય. આ સૂત્ર એ જ આપણું આ n ગુણ્યા n-1 n-2 એ કહો કે આ કહો, બંને વસ્તુ એક જ છે. હવે અહીંયા n ઓલવેઝ ગ્રેટર દેન 0, એટલે કે nની વેલ્યુ 0 કરતાં મોટી જ હોય. આરની વેલ્યુ મોટી 0 જેટલી અથવા તો 0થી મોટી પણ હોઈ શકે, માટે n ઓલવેઝ ગ્રેટર દેન r થાય. જ્યાં n અને r એ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ, મતલબ કે ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. કેટલાક આપણે અગત્યના પરિણામો જોઈએ કે જેની અંદર NP0 બરાબર હંમેશા શું થશે? એની વેલ્યુ 1 જ મૂકી દેવાની. એ રીતે NPN બરાબર શું થશે? n ફેક્ટોરિયલ. NP1 બરાબર શું થાય? n. અને NPN-1 બરાબર થશે n ફેક્ટોરિયલ. આ અલગ અલગ 4 પરિણામો છે. આ પરિણામો આપણને દાખલાની ગણતરીમાં ખૂબ જ ઉપયોગી બનશે, એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ સમ સ્વરૂપના ક્રમચયો. તેમ કહી શકાય કે જો n પ્રકારની વસ્તુઓમાંથી p પ્રકારની વસ્તુઓ એક જ પ્રકારની સમ સ્વરૂપ હોય, q પ્રકારની બીજા સ્વરૂપની વસ્તુઓ એક જ સરખી હોય અને r ત્રીજા પ્રકારની વસ્તુઓ સમ સ્વરૂપ હોય, તો આવી n વસ્તુઓની ગોઠવણીના કુલ ક્રમચયોને સમ સ્વરૂપના ક્રમચયો તરીકે ઓળખવામાં આવે છે. તો જેનું સૂત્ર બનશે n ફેક્ટોરિયલ છેદમાં p ફેક્ટોરિયલ, q ફેક્ટોરિયલ અને r ફેક્ટોરિયલ. જો પ્રથમ સ્વરૂપના સરખા જોવા મળતો હોય તો p ફેક્ટોરિયલ, બીજા સ્વરૂપની કોઈ પણ વસ્તુ સરખી જોવા મળતી હોય તો q ફેક્ટોરિયલ, અને ત્રીજા પણ સેમ સ્વરૂપની વસ્તુ જોવા મળતી હોય તો r ફેક્ટોરિયલ. આ રીતે એનું સૂત્ર બને છે. હવે ત્યારબાદ વાત કરીએ તો
સેકન્ડ છે આપણા માટે ક્રમચયનો સંચયનો અર્થ. તો સંચય કોને કહેવાય? તો જ્યારે એમ કહી શકાય કે n વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવાની હોય એ કુલ રીતોને સંચય તરીકે ઓળખવામાં, જેને સૂત્રમાં NCR વડે દર્શાવવામાં આવે છે. અહીંયા સંચયમાં ક્રમનું મહત્ત્વ નથી, બરાબર, બંને પસંદગી એક જ ગણી શકાય. અને NCRનું બેઝિક સૂત્ર બનશે NCR બરાબર n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. સંચય એટલે પસંદગી અને ક્રમચય એટલે ગોઠવણી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જેમાં NC0 બરાબર 1 થાય, NCN બરાબર 1 થાય અને NCR બરાબર NCN માઇનસ r વડે દર્શાવી શકાય. NC1 બરાબર શું થશે? n અને NCN માઇનસ 1 બરાબર પણ n થાય. જો આ વિકલ્પ ખાસ ધ્યાન આપો કે NCX બરાબર NCY હોય, મતલબ x અને yની કિંમતો બદલાતી હોય તો એનું સૂત્ર બની શકે x પ્લસ y બરાબર n અથવા તો x બરાબર y થઈ શકે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી, ટૂંકા દાખલામાં પૂછવાની સંભાવના ખરી. ત્યારબાદ વાત કરીએ તો દ્વિપદી વિસ્તરણનો અર્થ. તો દ્વિપદી પદાવલી મતલબ કે જે પદાવલીમાં બે પદો વચ્ચે ધન અથવા તો ઋણ ચિહ્ન આવતું હોય તો તેવી પદાવલીને આપણે દ્વિપદી પદાવલી તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ એના વિસ્તરણની, તો દ્વિપદી પદાવલી x પ્લસ nના n ઘાતના વિસ્તરણને એટલે કે x પ્લસ a એની n ઘાતના વિસ્તરણને દ્વિપદી વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા x પ્લસ એની n ઘાત એના માટેનું આપણને એક આ સૂત્ર આપેલું છે. આ સૂત્ર ના કરવું હોય તો એના માટે આપણે પાસ્કલ ત્રિકોણનો ઉપયોગ કરશું, જે નેક્સ્ટ આની અંદર જ આપણે જોવા જઈશું. વાત કરીએ દ્વિપદી વિસ્તરણનું, ઘણીવાર દાખલામાં તમને વ્યાપક પદ કહેતો હતો. વ્યાપક પદ કે ત્યારે r+1 એ એનું વ્યાપક પદ છે, અર્થાત તો t r+1 બરાબર NCR ઇન્ટુ x n માઇનસ r ઘાત ઇન્ટુ એની r ઘાત. આ એનું બેઝિક સૂત્ર બને. હવે એના લક્ષણો વિશે વાત કરીએ, જેના ઉપરથી દાખલો ગણવામાં તમને ખૂબ જ સરળતા રહે. તો દ્વિપદી વિસ્તરણમાં કુલ આપણી પાસે કેટલા પદો છે? તો દ્વિપદી વિસ્તરણમાં કુલ n+1 પદો છે. વિસ્તરણના દરેક પદોમાં xનો ઘાત એક એક ઘટતો જાય, જ્યારે એનો ઘાત એક એક શું થાય? વધતો જાય. આ પહેલી કન્ડિશન. વિસ્તરણના કોઈપણ પદમાં x ઘાત અને એના ઘાતના સરવાળા હંમેશા શું થાય છે? n. વિસ્તરણના ક્રમિક પદોના સહગુણકો NC0, NC1, NC2 અને NCN તરીકે હોઈ શકે. અને વિસ્તરણના મધ્ય પદોથી સરખે અંતરે આવેલા પદોના સહગુણકોના ચિહ્નો હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ત્યારબાદ વાત કરીએ તો ક્રમચય માટેના બેઝિક સૂત્રો જે તમને અહીંયા આપેલા છે, જેમાં NPR બરાબર n કૌંસમાં n-1 n-2. NPRનો બીજા સૂત્ર પણ વાપરી શકાય. એ રીતે આગળ તમને જે થિયરીમાં લખાવ્યું એ જ વસ્તુ. સમ સ્વરૂપના ક્રમચયો માટેનું સૂત્ર n ફેક્ટોરિયલ છેદમાં p ફેક્ટોરિયલ q ફેક્ટોરિયલ ને r ફેક્ટોરિયલ. આ અલગ અલગ સૂત્રો છે. સંચયની વાત કરીએ તેનું બેઝિક સૂત્ર છે NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. NC0 બરાબર 1, NCN બરાબર n અને NCN માઇનસ 1 બરાબર n થાય, એ આપણે જોયું. એ જ રીતે NCN બરાબર શું થશે? 1. હવે વાત કરીએ એમાં મોસ્ટ બે વસ્તુ કે NCX બરાબર જો NCY થાય તો x પ્લસ y બરાબર n પણ મૂકી શકાય, અથવા x બરાબર y છે એમ કહેવું હોય તો કહી શકાય. ત્યારબાદ વાત કરીએ દ્વિપદી વિસ્તરણ. એને અલગ અલગ પદાવલીઓ છે. એના વ્યાપક સ્વરૂપની વાત કરીએ, જે સૌથી વધારે મોસ્ટ થિયરીમાં પૂછાય છે. તો વ્યાપક પદ બરાબર થશે t r+1 બરાબર NCR ઇન્ટુ એક્સની n-r ઇન્ટુ એની r ઘાત. અને આ પદ દ્વિપદી વિસ્તરણનું r+1મું પદ છે એમ કહેવું હોય તો કહી શકાય. ત્યારબાદ કેટલાક પરિણામો આપણને જે જોવા મળ્યા છે એ દ્વિપદી વિસ્તરણ માટે વાત કરીએ કે જો n એ બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા હોય તો x પ્લસ એની n ઘાત ના વિસ્તરણનું મધ્યમ પદ કયું બનશે? r બરાબર n/2 પદ મૂકવાથી મળે. જો n અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા હોય તો આ સંજોગોમાં બે મધ્યમ પદો વ્યાપક પદમાં r n-1/2 અને r n+1/2 મૂકવાથી મળે.
એ જ રીતે વિસ્તરણના સહગુણકોનો સરવાળો થાય એટલે કે NC0 વત્તા NC1 વત્તા NC2 ડેશ 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 NCN અથવા તો 2ની n ઘાત છે એમ કહેવું હોય તો કહી શકાય. ત્યારબાદ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાસ્કલનો ત્રિકોણ જોવાનો છે. દ્વિપદી વિસ્તરણ માટે કિંમતો રેડી તમને આમાંથી મળી જાય. તો આ વસ્તુ આપણે સમજવા માટે જોઈએ કે સૌ પ્રથમ જ્યારે એ ઘાત તરીકે 1 હોય, કોઈપણ સંખ્યાની ઘાત 1 હોય તો 1 લખીને એનો સહગુણક શું મૂકવાનો? 1. એટલે બરાબર સહગુણકોનો સરવાળો શું થાય? 1 અને 1 2, અથવા તો તેને 2 ફેક્ટોરિયલ પણ કહી શકાય. માની લો કે ઘાત 2 છે તો સૌ પ્રથમ આ ઉપર જે 1 દર્શાયા, આ 1 લખ્યા, એનાથી થોડેક દૂર આપણે કેટલા લખી દઈએ? ડાબી બાજુ 1. પછી આ 2 પદોનો સરવાળો એટલે 1 વત્તા 1 એટલે કેટલા થશે? 2. અને જે પ્રથમ સહગુણક 1 લખ્યો એ જ પાછળ સહગુણક 1 લખવાનો. આગળ પાછળ સહગુણક 1 1 તો લખવાનો જ. એ જ રીતે આપણે વાત કરીએ કે જ્યારે n બરાબર કેટલા લઈએ છીએ? 3. આ n બરાબર આપણે કેટલા લીધા? 3. ત્યારે સહગુણક 1થી શરૂઆત કરીએ. ઉપર 2 અને 1નો સરવાળો કેટલો મૂકી દઈએ? 3. 2 અને 1 ફરીથી પાછા કેટલા આવશે? 3. અને છેલ્લે 1ના 1 સહગુણક. આ જ રીતે આપણે જોઈએ 4 માટે. તો સેમ n બરાબર જ્યારે 4 હોય ત્યારે સહગુણક 1 મૂકી દઈએ. પછી આ 3 ને 1 કેટલા થાય? 4. આ 3 ને 3 કેટલા થયા? 6. આ 3 ને 1 કેટલા થયા? 4. અને પાછળ 1 સહગુણક. આ રીતે 4 માટે ગણતરી. આ રીતે 1 1 સહગુણક અને વચ્ચેની સંખ્યાઓનો સરવાળો તમે મૂકો એટલે તમને કિંમત જોવા મળે. અહીંયા બંને કિંમતો સામાન્ય રીતે સરખી જ તમને જોવા મળતી હોય છે. દાખલા તરીકે આપણે લઈએ કે n બરાબર આપણે લઈએ છીએ 6. આ 6 લીધા હોય તો તમે જોજો છેલ્લી વચ્ચેની સંખ્યા મિડલ કઈ આવી? 20. 20થી આ ડાબી બાજુની અને આ જમણી બાજુની બંને સંખ્યાઓ કેવી હોય? સરખી હોય. જેમ કે 1 6 15 તો 15 6 1. આ રીતે તમને સંખ્યાઓ જોવા મળે. તો આ રીતે આપણે સહગુણકો n તરીકે જેટલી ઘાત આપી હોય x+1 ઉપર એની n ઘાત, તો n ઘાત તરીકે આમાંથી કોઈ પણ ઘાત આપી હોય તો આ એનો જવાબ NC0 NC1 NC2 માટે હોઈ શકે. એ વસ્તુ ખાસ ધ્યાન આપી. આ રીતે આપણે થિયરી જોઈ. નેક્સ્ટ સેશનમાં ધીમે ધીમે દાખલા ઉપર આગળ વધશું. થેન્ક યુ.